ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। 25वां श्लोक। श्री भगवानुवाच सत्ता कर्मण्य विद्वांसो यथा कुर्वन्ति भारत कुर्याद् विद्वांस तथा शक्तः चिकीर्षुर्लोकसङ्ग्रहम् न बुद्धिभेदं जनयेत् अज्ञानां कर्मसङ्गिनां जोषयेत् सर्वकर्माणि विद्वान् युक्तः समाचरन् प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः अहंकार विमूढात्मा कर्ताहमिति मन्यते तत्त्ववित्तु महाबाहो गुणकर्म विभागयोः गुणा गुणेषु वर्तन्त इति मत्वा न सज्जते प्रकृतिर्गुणसम्मूढाः सज्जन्ते गुणकर्मसु तान् कृष्णविदो मन्दान् कृष्णविन्न विचारयेत्। પૂર્વના શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ અજ્ઞાનીની અવિવેકપૂર્ણ દ્રષ્ટિ અને જ્ઞાનીની વિવેકપૂર્ણ દ્રષ્ટિનું નિરૂપણ કર્યું અને દર્શાવ્યું કે અજ્ઞાની અવિવેકના કારણે અહમ કર્તા ઇતિ મન્યતે, જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં હું કરતા છું એ પ્રમાણે એ માને છે. અને જ્યારે અહમ કરતા ભાવ હોય તો ફળ ભોગતા પણ બનવાનું રહે જ છે.
અજ્ઞાનીની આવી અવિવેકપૂર્ણ દ્રષ્ટિ કે ઉપાધિમાં થતા કર્મોને એ અહમ ઉપર આરોપિત કરી અને અહમ કરતા સમજે છે. ગુણના કાર્યમાં પોતાને જોડી દે છે. અને જ્ઞાનીની દ્રષ્ટિ છે ગુણા ગુણેશુ વર્તન્તે. ગુણ ગુણમાં પ્રવૃત્ત થાય છે. સમસ્ત જગત જે છે એ ત્રિગુણાત્મિકા પ્રકૃતિનું કાર્ય છે અને માટે સમસ્ત જગત ગુણમય ગુણરૂપ જ છે. શરીરને પણ ગુણ કહેવાય, ઇન્દ્રિય પણ ગુણ છે, પંચમહાભૂત ગુણ છે. આ બધા વિષયો જે છે જગતના શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ બધું પણ ગુણ જ કહેવામાં આવે છે. તો જ્ઞાનીની દ્રષ્ટિ છે ગુણા ગુણેશુ વર્તન્તે. નૈવ કિંચિત કરોમી અહમ. હું કંઈ કરતો નથી. અને આવી દ્રષ્ટિના કારણે ન સજ્જતે. જ્ઞાની કર્મથી લેપાતો નથી, અજ્ઞાની કર્મથી લેપાય છે. હવે પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે જ્ઞાની તો લેપાતા નથી, અજ્ઞાની કર્મથી લેપાય છે, કર્મબંધન ઊભું થાય છે એના માટે. તો પછી અજ્ઞાની છતાં પણ જે મુમુક્ષુ છે, જિજ્ઞાસુ છે, એણે તો કર્મ કરવાના રહે છે. એ તો વસ્તુતઃ બંધનથી છૂટવા માગે છે અને છતાં પણ કર્મને છોડી નહીં શકે, કર્મ એણે કરવાના છે. તો એના માટે શું ઉપાય છે કે જેથી કર્મ એના માટે બંધનરૂપ ન બને, એને લેપાયમાન ન બને? તો એ કેવી રીતે કર્મ કરે? આવી રીતનો પ્રશ્ન થાય તો ભગવાન આગળ ફરી એક વખત નિરૂપણ કરે છે કે કેવી રીતે કર્મ કરવા જોઈએ. તો આગળ 30મા શ્લોકમાં ભગવાન કહે છે, મયि સર્વાણિ કર્માણિ સંન્યસ્યાધ્યાત્મચેતસા નિરાશીર્નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગતજ્વરઃ. મયि સર્વાણિ કર્માણિ સંન્યસ્યાધ્યાત્મચેતસા નિરાશીર્નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગતજ્વરઃ. મુમુક્ષુ જિજ્ઞાસુને માટે કર્મ કરવાની પદ્ધતિ ભગવાન બતાવે છે. કર્મ કરવાની પદ્ધતિ એનો અર્થ છે કર્મયોગ ભાવથી કર્મ કરવું. ભગવાન સમસ્ત ગીતામાં કર્મ કરવાની જે કળા શીખવે છે એને જ કર્મયોગ શબ્દથી દર્શાવવામાં આવે છે. તો અહીંયા ભગવાન એ જ કર્મયોગનું જરા અલગ શબ્દોમાં નિરૂપણ કરે છે. ભગવાન કહે છે, મયि સર્વાણિ કર્માણિ સંન્યસ્ય. મારામાં બધા જ કર્મોને મૂકીને, સમર્પિત કરીને. કેવી રીતે? અધ્યાત્મ ચેતસા. અધ્યાત્મ ચિત્તથી, મનથી મારામાં બધા જ કર્મોને સમર્પિત કરીને. નિરાશી નિર્મમઃ ભૂત્વા. ફલ માટેની આશાથી રહિત થઈ અને મમત્વ રહિત થઈને. વિગત જ્વરઃ સન યુધ્યસ્વ. હે અર્જુન, તું સંતાપથી મુક્ત થઈને યુધ્યસ્વ, યુદ્ધ કર. તો ભગવાન આ એક શ્લોકમાં ઘણું બધું દર્શાવી દેશે. સર્વપ્રથમ કહેશે કે
અધ્યાત્મ ચેતસા સર્વાણી કર્માણી સંન્યસ્ય. અધ્યાત્મ ચેતસા યાને આત્માનમ અધિકૃત્ય યચ્ચેતઃ બુદ્ધિઃ. આત્માનમ પરમાત્માનમ, પરમાત્માને સામે રાખીને, પરમાત્માને સામે રાખીને પરમાત્માને વિષય કરનારી એવી બુદ્ધિપૂર્વક તું કર્મ કર. અધ્યાત્મ ચેતસા આત્માનમ પરમાત્માનમ અધિકૃત્ય યચ્ચેતઃ બુદ્ધિઃ તત અધ્યાત્મ બુદ્ધિઃ અધ્યાત્મ ચેતઃ તયા ચેતસા એવા ચિત્તથી એવી બુદ્ધિથી. તો કહેવાનું તાત્પર્ય છે અધ્યાત્મ ચેતસા એનો અર્થ છે ભગવાનને સામે રાખીને, પરમાત્માનમ અંતર્યામિણમ અંતર્યામી પરમાત્માને સામે રાખીને કર્મ કર. યાને પોતાના અંતરમાં બુદ્ધિમાં પ્રભુને ધારણ કરીને એને સામે રાખીને કર્મ કર. ભગવાનને સામે રાખીને કર્મ કરવા એનો અર્થ શું? એનો અર્થ છે કે આ બધું જ ઈશ્વરમાં જ થઈ રહ્યું છે એટલું જ નહીં, બધું જ ઈશ્વરનું છે અને ઈશ્વર દ્વારા જ સંચાલિત છે. બધું ઈશ્વરમાં છે, ઈશ્વરનું છે, ઈશ્વર દ્વારા સંચાલિત છે. આવી રીતની ભાવના સમજદારી પૂર્વક કર્મ કરવા એને કહેવાય ભગવાનને સામે રાખીને કર્મ કરવું. આ સત્યને, હકીકતને સમજવું કે સમસ્ત જગત ઈશ્વરમાં જ છે. જગતમાં ઈશ્વર છે પણ વાસ્તવિકતા શું છે? જગત ઈશ્વરમાં છે. જગતના કણે કણમાં પ્રભુ વ્યાપેલ છે એવું આપણે કહીએ છીએ કે જગતમાં સર્વત્ર ઈશ્વર છે, પણ એવું નથી કે જેટલું જગત છે એટલા જ ઈશ્વર છે. ઈશ્વર એના કરતા ઘણા વ્યાપ્ત છે. અને વસ્તુતઃ જગતમાં ઈશ્વર કરતા હકીકત શું છે? આ સમસ્ત જગત શેમાં છે? ઈશ્વરમાં છે. અચ્છા, જગત કોનું છે? ઈશ્વરનું છે. મેં કે તમે બનાવેલું નથી. જેણે બનાવ્યું છે એનું જગત છે. તો સમસ્ત જગતમાં માલિકી કોની છે? ઈશ્વરની. એ એક જ માલિક છે. એટલા માટે જ ભગવાનને માલિક એવા શબ્દથી કહેવામાં આવે છે. માલિક કી ઈચ્છા, માલિક જૈસે કરેંગે, માલિક જૈસે ચાહેંગે. આવી રીતે હિન્દીમાં ને માલિક કહેવામાં આવે છે. તો એક જ માલિક છે. કોણ માલિક છે? ભગવાન પરમાત્મા, એની જ માલિકી છે. આ પૃથ્વી પર કણ કણ જે છે એની માલિકી કોની છે? ઈશ્વરની જ માલિકી છે. જીવ ભલે પોતાની માલિકીપણાનો ભ્રમ સેવે, પરંતુ વાસ્તવિક માલિક તો કોણ છે? ઈશ્વર જ છે. જીવે તો ગમે ત્યારે એ ઈચ્છે ના ઈચ્છે છોડી દેવું પડે છે. ગમે એટલો પોતાને માલિક માને તો પણ છોડીને એણે જવું પડે છે. તો એક જ માલિક છે ઈશ્વર, એનું જ આ બધું જ છે. અને સમસ્ત જગતનું નિયંત્રણ સંચાલન કોણ કરે છે? ઈશ્વર કરે છે. તો જગતના નિયંતા સંચાલક ઈશ્વર છે. અને આવા ઈશ્વર એ જ મારા માટે પ્રેરક છે. હું જે પણ કર્મ કરું છું એ કર્મના પ્રેરક, પ્રેરિતા કોણ છે? ઈશ્વર છે. હું જે પણ કર્મ કરું છું એ કર્મનું ફળ આપનાર, ફલ પ્રદાતા એ પણ કોણ છે? ઈશ્વર છે. તો
આ રીતે સર્વ ક્ષેત્રમાં સર્વ રીતે ઈશ્વરને જોઈ, ઈશ્વરનો સ્વીકાર કરી અને જે કર્મ કરવામાં આવે એવી ભાવનાથી, એવી સમજદારી સાથે, તો એને કહેવામાં આવે છે અધ્યાત્મ ચેતસા. અધ્યાત્મ ચિત્તથી, બુદ્ધિથી મેં કર્મ કર્યું. તો ભગવાન કહેશે કે અધ્યાત્મ ચેતસા મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય. મારામાં તું બધા જ કર્મને સમર્પિત કર. તો ભગવાન કહેશે કે અર્જુન જે અજ્ઞાની છે, જેને હજુ બ્રહ્મ તત્વ, પ્રકૃતિનું સ્વરૂપ, ગુણાતીત એવા મહાપુરુષની સ્થિતિ, જગતનું મિથ્યાત્વ, આ બધું જેને હજુ સમજમાં આવ્યું નથી, પણ જે બંધનથી છૂટવા માગે છે, તો આ બધું સમજમાં ન આવે તો પણ કંઈ વાંધો નહીં. તું જે કરી રહેલો છે એના પ્રત્યેની સમજદારીને તું બદલીને કર. જે કર્મ તું કરી રહેલો છે એ જ કર, પણ એને તું મને સામે રાખીને કર કે હું આ કોના થકી, કોના માટે કરી રહેલો છું. ઈશ્વર થકી જ થાય છે અને ઈશ્વર માટે જ કરું છું. પ્રભુ જ મારા પ્રેરયિતા છે, શક્તિદાતા છે, સંકલ્પદાતા છે. કર્મ શક્તિ, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, વસ્તુતઃ આ બધી શક્તિ કોણ આપનાર છે? ઈશ્વર જ આપનાર છે. અને એટલા માટે જે ઈચ્છા, ક્રિયા અને જ્ઞાન શક્તિ થકી જે હું કર્મ કરું છું એ વાસ્તવમાં તો એમની જ કૃપાથી, એમની દયાથી જ થઈ રહેલું છે. તો આવી ભાવના સાથે ભગવાનને સામે રાખીને કર્મ કરવા, એને ભગવાન કહેશે અધ્યાત્મ ચેતસા મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય. એટલું જ નહીં, ભગવાન કહેશે કે તું તને પોતાને અકર્તા ન સમજી શક્યો હોય તો કંઈ વાંધો નહીં. કમસે કમ તું એટલું જોતા શીખ કે તારું કર્તૃત્વ જે છે એ હકીકતમાં નિમિત્ત ભાવ છે. મુખ્ય કર્તા, કરાવનાર, કરનાર ઈશ્વર છે. સ્વયંને અકર્તા ન સમજી શકે તો કમસે કમ પોતાનામાં નિમિત્ત ભાવ રાખી શકે. હું માત્ર નિમિત્ત છું. અને તો કર્તૃત્વ અભિમાન માથું ઉચકતું નથી. અકર્તા, અભોગતા સમજવો પોતાને એ કઠિન છે, વાર લાગે, પરંતુ પોતાનામાં નિમિત્ત ભાવ તો દરેક જીવ થોડી ઘણી સમજ સાથે પણ લાવી શકે. આ જ ઉપદેશ ભગવાન 11મા અધ્યાયમાં પણ આપવાના છે. નિમિત્ત માત્ર ભવ સવ્યસાચીન. સમસ્ત ગીતામાં ભગવાન આ જ કહેશે કર્મના સંદર્ભમાં. તો અહીંયા પણ ભગવાન કહેશે અધ્યાત્મ ચેતસા, મને સામે રાખીને કર. કેવળ એવું ના વિચાર કે હું જ કરું છું, મારા માટે જ કરું છું, આ ફળનો ભોગતા હું જ બનું, આટલું ફળ મને મળે, આવી રીતની બુદ્ધિ રાખીને કર્મ ન કર. પરંતુ અધ્યાત્મ ચિત્તથી અંતર્યામી પરમેશ્વરને સામે રાખી અને તું કર્મ કર. અને જો કે વાસ્તવમાં મુખ્ય કર્તા એ જ છે. હું તો કેવો કર્તા છું? ગૌણ કર્તા, નિમિત્ત માત્ર છું. એ જ પ્રેરયિતા છે. એના હાથની કઠપૂતળી છું, એના હાથનું હું સાધન છું. એ મારી પાસે કરાવે છે, એની જ શક્તિથી થાય છે. આવી રીતે વિચાર કરી અને પોતાના કર્તૃત્વ અભિમાનને ક્ષીણ કરતા જવું, આ કર્મયોગ રૂપી સાધન છે. તો ભગવાન અહીંયા કહેશે કે આવી ભાવનાથી મને સામે રાખીને કર્મ કર. ભગવાને અહીંયા શબ્દ વાપર્યો છે મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય.
સંન્યસ્ય યાને મૂકીને, મને સમર્પિત કરીને. ભગવાનને કર્મ સમર્પિત કરવા, ભગવાનમાં ચરણમાં કર્મ મૂકવા. એનો અર્થ શું? કર્મ કોઈ સ્થૂળ વસ્તુ તો નથી કે ભગવાનને પુષ્પની જેમ અર્પણ કરી દઈએ. તો કર્મને ભગવાનને સમર્પિત કરવા એનો અર્થ શું? એનો અર્થ એ જ કે એ કર્મમાંથી અહમને દૂર રાખવામાં આવે અને ફળમાંથી મમત્વને દૂર રાખવામાં આવે. તો એ શું થયું કહેવાય? ભગવાનને કર્મ સમર્પિત થયું કહેવાય. એટલું જ નહીં, કર્મ કરતી વખતે સતત એ પ્રમાણેનો ભાવ રહે કે ઈશ્વરનો અનુગ્રહ જ કાર્ય કરી રહ્યો છે. એમના પ્રત્યે એક અહોભાવ, કૃતજ્ઞતાની લાગણી હંમેશા બની રહે. તો એને પણ કહેવાય ઈશ્વરને સમર્પિત થઈને કર્મ કર્યું. હું કરું એવો અહંભાવ ઉઠવા ન દેવો. જેટલી વાર એ માથું ઉચકે એટલી વાર શું કહેવું? આ તો પ્રભુ જ કરે છે, પ્રભુ દ્વારા જ થયું. તો આવી રીતની ભાવના બનાવતા રહેવું, એને કહેવાય ભગવાનને કર્મ સમર્પિત કર્યું. જ્યારે પણ સમર્પણની વાત આવે તો ત્યાં પણ વિચારવા જેવું છે કે સત્ય તો એ છે કે બધું જ ઈશ્વરને સમર્પિત જ છે. બ્રહ્માંડમાં કઈ વસ્તુ એવી છે કે જે પ્રભુને સમર્પિત ન હોય? બધું જ સમર્પિત જ છે. સ્વામી અખંડાનંદજી મહારાજ કોઈ એક સંત પાસે ગયા. બહુ જ સંત સમાગમ કરતા, ઘરેથી પણ વારંવાર જતા. એવી રીતે એક દિવસ ગયા અને સંતને કહેશે, પ્રાર્થના કરે છે કે એવી કૃપા કરો કે હું પ્રભુને સમર્પિત થઈ જાઉં, સંપૂર્ણ સમર્પિત થઈ જાઉં. ત્યારે પેલા મહાત્મા કહેશે કે વાત તો સાચી, પરંતુ 24 કલાક તું એ વિચાર કર, એ વિચાર કરીને આવ કે આ જગતમાં શું ઈશ્વરને સમર્પિત નથી. અને સ્વામીજી કહેશે કે આ વાક્ય સાંભળીને હું ચકિત થઈ ગયો. મને તરત સમજાઈ ગયું કે બધું જ એના જ શરણમાં જ છે. જગત એક નહીં, અનંત કોટી બ્રહ્માંડ ઈશ્વરને સમર્પિત છે. મારા દેહનો કણે કણ, મારો પ્રત્યેક શ્વાસ, આ બધું જ ક્યાં છે? ઈશ્વરને સમર્પિત છે. બધું જ સમર્પિત છે. અને છતાં પણ ફરી ફરીને કહેવામાં આવે છે સમર્પણ કરો, સમર્પણ કરો. સમર્પિત જ છે તો એને સમર્પણ કરવું, એનો અર્થ શું? જે બધું ઈશ્વરની જ સમર્પિત છે, છતાં પણ જ્યારે કહેવામાં આવે કે પ્રભુને સમર્પણ કરો, એનો વાસ્તવિક અર્થ થાય છે કે એ જાણવું કે બધું સમર્પિત છે. ખાલી સમર્પિત હોવું પર્યાપ્ત નથી, પણ સમર્પિત છે એવું જ્ઞાન જરૂરી છે. અને એ જ્ઞાન મારામાં નમ્રતા લાવે છે, મારા અહંકારને પીગાડે છે. બાકી તો હું જાણું કે ન જાણું, સમર્પણ કરું કે ન કરું, બધું સમર્પિત જ છે. પરંતુ જ્યારે હું જાણું તો એનું ફળ મને મારા જીવનમાં પ્રાપ્ત થાય છે. જેવી રીતે વેદાંતમાં પ્રતિપાદિત ચરમ સત્ય તું બ્રહ્મ છે. તો બ્રહ્મ તો હું છું જ, અને છતાં પણ હું બ્રહ્મ છું એ જાણવું અનિવાર્ય છે.
હું નથી જાણતો ત્યારે પણ જીવ બ્રહ્મ સ્વરૂપ જ છે. એ ક્યારેય જીવ થયો નથી, બ્રહ્મ સ્વરૂપ જ છે. છતાં પણ બ્રહ્મ હોવું માત્ર પૂરતું નથી. જીવને સંસાર બંધનથી છૂટવાને માટે હું બ્રહ્મ છું એ જ્ઞાન એના માટે આવશ્યક છે. અને ત્યારે એની જીવત્વની ભ્રાંતિ નિવૃત્ત થાય છે. એવી જ રીતે બધું સમર્પિત છે એ સમર્પિત હોવું માત્ર પૂરતું નથી, પરંતુ સમર્પિત છે એવું જ્ઞાન સમજદારી જરૂરી છે. અને જ્યારે હું આ પ્રમાણે સમજી લઉં તો એ પ્રભુને સમર્પણ જ છે. સમર્પિત છે એવી સમજદારી એ જ છે પ્રભુને સમર્પણ. બીજું દ્રષ્ટાંત જોઈએ. અંતર્યામી ઈશ્વર, આપણે એને કહીએ છીએ અંતર્યામી, બધાના અંતરમાં છે. અને એટલા માટે ભગવાન દરેકના અંતરમાં મનમાં હોય તો દરેકની ઈચ્છા જાણે કે નહીં? જાણે. છતાં પણ પ્રાર્થના કરવાનું કહેવામાં આવે છે. પ્રાર્થના કરો. એનો અર્થ પ્રભુ દરેક ઈચ્છા જાણતા હોવા છતાં પણ ઈચ્છાને પ્રગટ કરવી આવશ્યક છે. હું બ્રહ્મ છું એ જ્ઞાન આવશ્યક છે. એવી રીતે બધું ઈશ્વરને સમર્પિત છે એ સમજદારી આવશ્યક છે. આ સમજદારીથી શું થાય? મારા અહમ મમ શિથિલ થાય, મારા રાગ દ્વેષ શિથિલ થાય, કામ ક્રોધ શિથિલ થાય, મારા આવેશો બધા શાંત થાય. પ્રભુને હું સમર્પિત થઈ જાઉં તો આવેશો માટે કોઈ કારણ રહેતું નથી. જ્યારે એને જ સમર્પણ છે, સમર્પણ હોવું, સમર્પિત થવું, એનો અર્થ જ્યારે હું જાણું કે વાસ્તવમાં આ બધું જ ઈશ્વરને સમર્પિત છે, તો પછી મારું મન એનાથી જુદું રહેશે? મન પણ કેવું રહે? પ્રભુને સમર્પિત. તો મનમાં ઈચ્છાઓ છે પણ કેવી? પ્રભુને સમર્પિત. ભગવાનની ઈચ્છાથી મારી ઈચ્છા અલગ રહેતી નથી. આવા પ્રકારની ભાવના વાસનાઓને પણ ક્ષીણ કરે છે. હરિ કરે તે મમ હિતનું, ભગવાન જે કરે તે સારું જ કરે છે. મારા કરતા અનેક ગણી એની વિશાળ બુદ્ધિ છે. મારી બુદ્ધિ તો બહુ અલ્પ છે. મારી બુદ્ધિ બહુ ટૂંકું જોઈ શકે છે, વિચારી શકે છે. જ્યારે એ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. અને સાથે સાથે કૃપાળુ છે, દયાળુ છે. ભગવાનના સંદર્ભની આવી દ્રઢ સમજ જે છે એ મને આ બધા જ દોષોથી મને બચાવે છે. આ બધા દુર્ગુણોથી મને મુક્ત કરવામાં સહાયભૂત બને છે. એટલા માટે જ કર્મયોગને અંતઃકરણ શુદ્ધિનું સાધન કહેવામાં આવે છે. આ પ્રકારની ભાવના સાથે જ્યારે કર્મ કરવામાં આવે, પ્રભુને સમર્પિત કરવામાં આવે, તો એ મારા અંતરને શુદ્ધ કરનારું બને છે. માટે ભગવાન જ્યારે કહેશે મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય, યાને સંન્યસ્તમિતિ જ્ઞાત્વા, બધું જ મારામાં સમર્પિત છે એ પ્રમાણે જાણીને તારા અહંકારને તું ઉઠવા ન દેતો, બલકી ક્ષણ ક્ષણ ઈશ્વરના કર્તૃત્વનો, ઈશ્વરના સાનિધ્યનો તું અનુભવ કર. એવી રીતે કર્મ કરે તો કર્મ તારા માટે બંધનરૂપ નહીં બને, બલકી આ કર્મ
અંતરને શુદ્ધ કરી મોક્ષ માટેના તારા દ્વાર એ ખોલી દેશે. તો આને જ ભગવાન અહીંયા કહેશે અધ્યાત્મ ચેતસા કર્મ કરવું. એટલું જ નહીં, ભગવાન કહેશે કર્મ કરતી વખતે તારે કેવા બની રહેવાનું છે? નિરાશી નિર્મમ વિગત જ્વર. ભગવાન કૃષ્ણની પરીક્ષાઓ બહુ આકરી હોય છે. બહુ આમ બોલી દે બહુ સીધું સાદું, પણ એનું આચરણ કરવું બહુ કઠિન થઈ જાય. કર્મ કરો કેવી રીતે? નિરાશી. નિરાશી યાને કર્મફળ માટેની આશા છોડીને, આગ્રહ છોડીને. ફલ વિષય ત્યાગ નિરાશી. ફળ વિષયક ત્યાગ. કર્મ કરવું પણ દ્રષ્ટિ ફળ સામે ન હોય. દ્રષ્ટિ કોની સામે હોય? ઈશ્વરની સામે. ભગવાન એ જ કહેશે વારંવાર, મામનુસ્મર યુદ્ધ ચ. મારું સ્મરણ કર અને યુદ્ધ કર. તો દરેક વખતે કૃષ્ણ આ જ કહેશે, કર્મ કરતી વખતે મને સામે રાખો. ફળ ઉપર કેવળ દ્રષ્ટિ રાખી અને કર્મ નહીં. આ ફળને જરૂર તમે મનમાં રાખી કર્મમાં પ્રવૃત્ત થાઓ, પરંતુ એના માટેની જીદ, દુરાગ્રહ આ બધાને તો છોડવા રહ્યા જ. એ બધું મનમાં રાખશો તો ઈશ્વર સામે નહીં આવે. વારંવાર ફળની ચિંતા થશે. આમ થશે, આમ થશે, આમ મળશે, આમ મળશે, સફળ થશે, નિષ્ફળ થશે. તો આ બધી ચિંતાઓમાં ઈશ્વરનું સ્મરણ થઈ શકશે નહીં. બલકી ભગવાન સ્પષ્ટ શબ્દમાં કહી ચૂક્યા છે, કર્મણ્યેવાધિકારસ્તે. તારો અધિકાર શેમાં છે? કર્મમાં છે. અહીંયા પણ ભગવાન નિરાશી નિર્મમ આ બધા શબ્દો દ્વારા પણ મને એ જ સૂચિત કરે છે, તારો અધિકાર કર્મમાં છે. માં ફલેશુ કદાચન. એ જ ભગવાન અહીંયા કહેશે ફળ માટે નિરાશી. એના માટે તું જીદ ન રાખ, દુરાગ્રહ ન રાખ, કારણ કે કેવળ કરવામાં આવેલું કર્મ ફળને નિશ્ચિત કરતું નથી, પરંતુ કર્મ કરતી વખતે અંતરમાં કેવી ભાવના છે એ કર્મ ફળને નિશ્ચિત કરે છે. અને કેવી ભાવના છે એને સારામાં સારી રીતે કોણ જોઈ શકે? અંદર બેઠેલો જ જોઈ શકે. અંતર્યામી જ જોઈ શકે કે કેવી ભાવનાથી કર્મ થયેલું છે. અને એટલા માટે કર્મ ફળનો નિશ્ચય પણ કોણ કરી શકે? પરમાત્મા જ કરી શકે. એના ઘડેલા કર્મફળના સિદ્ધાંતોથી જ કર્મફળ પ્રાપ્ત થાય. હું નક્કી કરું એવું ન ચાલે. આ ક્યારેક જેવું ભગવાને નક્કી કર્યું છે એવું જ હું પણ નક્કી કરી લઉં અને એ પ્રમાણે થાય તો હું શું કહું છું? હું સફળ થયો. અને ભગવાન દ્વારા જે નિશ્ચિત થયેલું છે અને મેં જે નક્કી કર્યું એ બંનેમાં કંઈક વિરોધ આવી ગયો તો હું શું કહું? હું નિષ્ફળ ગયો. પણ વાસ્તવમાં કર્મનું જે ફળ મળી શકે એ જ ફળ મળે છે. એમાં કંઈ આગળ પાછળ થતું નથી. તો ઈશ્વર કર્મફળ દાતા છે, એ ડિપાર્ટમેન્ટ એમનું છે. જીવે બહુ એમાં ચૂંચા કરવું જોઈએ નહીં. ભગવાન કહેશે કે એ બાબતમાં તું ચૂપ રહે. બાકી તારે મારું નામ જેટલું લેવું હોય એટલું લીધા કર, પણ આ બાબતમાં તારે ચૂપ રહેવાનું કે ભગવાન આમ કરજો, આમ કરજો, આમ કેમ કર્યું, આમ કેમ નહીં કર્યું, આવું બધું બોલવાનું બંધ કર. એને ભગવાન અહીંયા કહેશે નિરાશી. એટલું જ નહીં, ભગવાન બીજો શબ્દ વાપરે છે નિર્મમ. ફળના સંદર્ભમાં ફળ નથી મળ્યું ત્યાં સુધી ભગવાન કહેશે નિરાશી. ફળ મળી ગયું, તારી પાસે આવી ગયું, તો પછી કેવા બની રહેવાનું છે? નિર્મમ. મમત્વ
રહિત. બહુ આકરી પરીક્ષા. પહેલા ઈચ્છા નહીં રાખવાની, અને આવી ગયું પછી આ મારું છે એવું મમત્વ નહીં કરવાનું. એટલા માટે એ બાજુ જોવું જ નહીં. બરાબર? કર્મ કરીએ જવું, પોતાનું કર્તવ્ય કર્મ નિભાવતા જવાનું. બાકી જે થાય તે હરિ ઈચ્છા, અને હરિ જે કરે તે હિતનું જ કરે. એને કોઈનું અહિત કરતા આવડતું નથી. કરનારો એક એ જ છે, અને એને અહિત કરતા આવડતું નથી. તો પછી મારે ચિંતા શેની? ચિંતા માટે કોઈ કારણ નથી. તો ભગવાન અહીંયા કહેશે, ફળ પ્રાપ્ત થઈ ગયું પછી એમાં મમત્વ ન કરવું. આ મારું છે, હું જ એને ભોગવું, આના થકી મને જ સુખ પ્રાપ્ત થાય, એવી રીતે એને મમત્વ કરી અને પકડી ના રાખવું. બલ્કિ ફળ પ્રત્યે પ્રસાદ બુદ્ધિ રાખવાની. જે મળે પ્રસાદમાં એ બરાબર, અને પ્રસાદ હોય તો વહેંચીને ખાવ, ત્યારે જ એ સાચો પ્રસાદ કહેવાય. તો આવી ભાવના ફળ પ્રત્યે રાખવા ભગવાન કહેશે. નિરાશી નિર્મમઃ. અને ત્રીજો શબ્દ ભગવાન વાપરે છે વિગત જ્વરઃ. વિગત જ્વરઃ અને ભગવાન કહેશે તાપ સંતાપ આ બધાથી મુક્ત થઈ અને કર્મ કર. બહુ બડાપો ન કાઢવો, બેબાકડા ન થવું, હાહાકાર ન મચાવવો, હાય હોય ના કરવી. આ બધા આ શબ્દના અર્થ છે આપણી ભાષામાં. વિગત જ્વરઃ. બલ્કિ જે કર્મ કર એ કેવી રીતે કર? ખુશીથી કર. તાપ સંતાપ ધારણ કરીને નહીં. અરે રે, આ ક્યાં આવી પડ્યું, મારી માથે પડ્યું છે, હવે તો આમાંથી છૂટું તો સારું, એવું નહીં. જે પણ તારા ભાગે આવે એને તું ખુશીથી કર. એવી રીતે તું તારું કર્મ કર કે એ તારા આનંદની અભિવ્યક્તિનું માધ્યમ બની જાય. તાપ સંતાપને વ્યક્ત કરવાનું માધ્યમ ના બનાવ. કર્મ અંતે તો મનને સમાહિત કરવા માટે છે, સમતા ધારણ કરવા માટે છે. ચિત્ત શુદ્ધિ અને ચિત્તની સમતા છે. તો જ્વર ધારણ કરવું એવી રીતે નહીં. જ્વર યાને તાપ, તાપ સંતાપ આ બધું ધારણ કરીને કર્મ કરવું એવી રીતે નહીં. પણ ભગવાન કહેશે વિગત જ્વરઃ. ખુશી ખુશી કર. જે પણ તું કરે ખુશીથી કર. મરતા મરતા ઢીલા ઢીલા કામ નહીં, પરંતુ ખુશીથી ઉત્સાહથી હંમેશા તારું કર્મ કર. ચાલે તો ખુશીથી, બોલે તો ખુશીથી. જે પણ કર્મ કરે ભગવાનની સેવા પૂજા ખુશીથી. નોકરીએ જવું તો ખુશીથી, લોકોની સેવા કરું તો ખુશીથી, કોઈની સાથે બેસી એને દુઃખ હળવું કરું તો ખુશીથી, કોઈને મદદ કરું ખુશીથી, દાન કરું તો ખુશીથી કરું. નહીં કે હવે મારું ચામડી ઉતરતી હોય એવી રીતે મારે આપવું પડે, એવી રીતે દાન નહીં, પરંતુ આપું તો ખુશીથી. કોઈની મદદ લેવી પડે, ક્યાંક સમજાતું નથી અને કંઈક હેલ્પ લેવી પડે તો એ પણ કેવી રીતે? ખુશીથી. તો જે પણ કરે એ કેવી રીતે કરે? ભગવાન કહેશે વિગત જ્વરઃ. ક્યારેય પણ ઢીલા ઢીલાને ઉત્સાહથી કર્મ કરું, એમાં બરાબર મન લગાવીને કર્મ કરું, બરાબર જાન લગાવીને કર્મ કરું. અંતે તો સમજવાનું છે કે મારે મારો રોલ ભજવવાનો છે. ભગવાને એમની સ્ક્રિપ્ટમાં મને આ રોલ આપેલો છે. આ જગતરૂપી રંગમંચ ઉપર સ્ક્રિપ્ટ ઓલરેડી લખાયેલી છે, એમાં કંઈ ફેરફાર થઈ શકે એમ નથી. પછી હું ઈચ્છું કે નાના મને આના બદલે આમ બનાવી દો ને મને આમ કરો ને મારા ડાયલોગ આમ ફેરવી આપો, એ બધું કંઈ થઈ ના શકે. એ બધું ફિક્સ થઈ ગયેલું છે.
જ્યારે સૃષ્ટિની રચના થઈ ત્યારે આ બધું ફિક્સ થયેલું છે. તો મારો રોલ મારે ભજવવાનો છે. અને જે પણ રોલ મને પ્રાપ્ત થયો એને કેવી રીતે હું કરું? ખુશીથી કરું. મારે રડવાનો અભિનય કરવાનો હોય તો પણ કેવી રીતે કરું? ભલે રડવાનો અભિનય છે, ત્યાં હસવાનું ના હોય, પણ એ રડવાનો અભિનય કરતી વખતે પણ અંદર તો શું હોય? આનંદ જ હોય. કે મને આ રડવાનું ક્યાં મળ્યું એવું નહીં. એ પણ એક રોલ છે. એટલું જ નહીં, મરવાનો રોલ મળ્યો તો એ પણ કેવી રીતે કરે અભિનેતા? મરવાનો અભિનય પણ બરાબર જાન લગાવીને કરવાનો. હે તો જ એ સાચું મરણ જેવું દેખાય. લોકોને લાગે કે હા તો સાચે જ ગયો. તો તમે જુઓ જ છો અભિનય કરનારા હીરો હિરોઈન જે કરે છે કેવી રીતે કરે છે? મરે છે પણ કેવી રીતે? જી જાન લગાવીને એ અભિનય કરે છે. અભિનય કરવાનો હોય નાટકમાં અને કે આવી રીતે તમને બંદૂકનો ધડાકો સંભળાય અને તમારે મરી જવાનું છે. આવું કે અને પેલો અભિનય કરનારો અને બંદૂકનો ધડાકો સંભળાયો, બેઠો તો ખુરશી પર, અને સંભળાયા પછી એને મરવાનું છે. તો કેવી રીતે મરે છે? કપડાં સરખા કરે છે, હળવેકથી ખુરશી પરથી ઊભો થઈ અને ધીરે ધીરે સૂઈ જાય છે. આમ મર્યો કહેવાય? કોઈ એને દાદ આપે કે પછી ડાયરેક્ટર ખુશ થાય? ના થાય. એ તો ધડાકો થાય અને એણે એવો અભિનય કરવો પડે કે જોનારને લાગે કે ખતમ ખેલ. અને ત્યારે એ મર્યો, એ કેવો મર્યો કહેવાય? જાનથી મર્યો કહેવાય. અને ત્યારે ડાયરેક્ટર પણ ખુશ થાય, એ શોટ ઓકે કરી દે. જીવનમાં આવો અભિનય જ કરવાનો છે. ઈશ્વર દ્વારા આપવામાં આવેલ છે. મને એક કર્તવ્ય આપવામાં આવેલ છે. હું એ કર્તવ્ય સારામાં સારી રીતે નિભાવું. ઘણા બધા શો થાય. દરેક જન્મમાં મારું જે પાત્ર જે છે એ બદલાઈ જાય છે. એવી રીતે પાત્ર નિભાવવું કે જેના પરિણામે મારા ડાયરેક્ટર પ્રભુ જે છે એ ખુશ થઈ જાય. એને ભગવાન અહીંયા કહે છે વિગત જ્વર યુદ્ધસ્વ. અર્જુન, તારે યુદ્ધ કરવાનું છે, તારું કર્તવ્ય છે, પણ કેવી રીતે? વિગત જ્વર, સંતાપ ધારણ કર્યા વગર તારે આ એક યોદ્ધાનો રોલ નિભાવવાનો છે. આ સૃષ્ટિ જે ચાલી રહી છે, જે ડ્રામા ચાલી રહ્યો છે, એમાં તારે તારો આ રોલ છે એ તારે નિભાવવાનો છે. આ કર્તવ્ય તને પ્રાપ્ત થયું છે. અને કેવી રીતે નિભાવવાનું? વિગત જ્વર, તાપ સંતાપથી દૂર રહીને. કારણ કે થોડી વાર પહેલા જ અર્જુને બહુ સંતાપ કરેલો છે. કેવી રીતે મારું? ત્યાંથી શરૂ કર્યું. સામે ગુરુજી ઊભા છે, સામે બધા સ્વજનો છે, મારાથી તો નહીં થાય, આવું કરું તો મને પાપ લાગશે, અધર્મ ફેલાશે, શંકર પ્રજાને માટે હું નિમિત્ત બની જઈશ, પિતૃઓનો બધાનો પતન થઈ જશે, મારે યુદ્ધ નથી કરવું. આવું તો કામ કેવી રીતે હું કરું? હે મધુસૂદન, ન યોત્સ્યે, હું તો યુદ્ધ નહીં કરું. આના કરતાં તો હું અહીંથી ભાગી જાઉં અને ભિક્ષાટન કરું, એ મને વધારે સારું લાગે છે. મારે યુદ્ધ કરવું નથી. હવે તો મારા હાથ પગ ધ્રુજે છે, જીભ થોથવાય છે, તાવ આવી ગયેલો છે, પસીનો છૂટે છે, ગાંડીવ હાથમાં રહેતું નથી, બળતરા થાય છે. આ બધું શું હતું? અર્જુનનો સંતાપ. ભગવાન કહે છે કે અર્જુન, વિગત જ્વર, આવા બધા સંતાપને છોડીને
તને જે કર્તવ્ય કર્મ પ્રાપ્ત થયું છે એને તું ખુશી ખુશી નિભાવ. જગતમાં ધર્મ રક્ષાને કાજે તને આ કર્તવ્ય પ્રાપ્ત થયું છે. અધર્મના નાશને કાજે ધર્મની વૃદ્ધિને માટે તને આ કર્મ પ્રાપ્ત થયું છે. એના માટે તું નિમિત્ત બનીશ. એ નિમિત્ત ભાવ ધારણ કરી અને ખુશી ખુશીથી તું તારા કર્તવ્યનું પાલન કર. તો એને ભગવાન કહેશે વિગત જ્વર સન યુધ્યસ્વ નિરાશી ભૂત્વા નિર્મમો ભૂત્વા વિગત જ્વર ભૂત્વા યુધ્યસ્વ. આ 3 શબ્દ જે ભગવાન વાપરે છે એમાં પણ જોઈએ તો નિરાશી ભગવાન કહેશે ભવિષ્ય માટેની આશાઓ ચિંતાઓ છોડીને, કારણ કે ફળ ભવિષ્યમાં મળે. નિર્મમઃ વર્તમાનમાં આસક્તિને છોડીને, અને વિગત જ્વર ભૂતકાળના સંતાપને છોડીને. આ ચિંતા, સંતાપ, આસક્તિ, મોહ આ બધું જ આપણી શક્તિઓને હણી લે છે, આપણા ઉત્સાહને પણ હણી લે છે. માટે ભગવાન કહેશે કે આ સર્વનો ત્યાગ કરીને યુધ્યસ્વ તું યુદ્ધ કર, તારું કર્તવ્ય કર્મ તું હંમેશા પાલન કર. ગમે તે પરિસ્થિતિ પ્રાપ્ત થાય, સંઘર્ષ થાય, વિકટ પરિસ્થિતિ આવે, પણ કર્તવ્ય કર્મ તો નિભાવવાનું જ છે. અને દરેક પ્રાપ્ત પરિસ્થિતિમાં વ્યક્તિએ પોતાએ સમજવું રહ્યું કે આ પરિસ્થિતિમાં મારું કર્તવ્ય શું છે. એ વિવેક બુદ્ધિ, વ્યુત્પન્ન બુદ્ધિ ધારણ કરી જે પણ કર્તવ્ય પ્રાપ્ત થયું એને તું નિભાવ. અને ભગવાન જ્યારે કહેશે અર્જુનને યુધ્યસ્વ, તો ભગવાન અર્જુનને માટે કોઈ નવી આજ્ઞા આપતા નથી, પરંતુ અર્જુન સ્વયં યુદ્ધમાં પ્રવૃત્ત થયેલા હતા. અને વચ્ચે આ એક રૂકાવટ, પ્રતિબંધ આવી ગયેલો હતો. ભગવાને એને હટાવી દીધો અને ભગવાન કહેશે કે હવે તું જે કરતો હતો એ કરવા માટે આગળ વધ. જેવી રીતે યાત્રામાં ગયા હોય, 4 ધામ યાત્રામાં, અને રસ્તો બંધ થઈ ગયો, લેન્ડસ્લાઇડ થઈ અને રસ્તો બંધ થઈ ગયો, તો શું કરવું પડે? રોકાઈ જવું પડે. અને આગળ વધવામાં એક અવરોધ આવી ગયો. મિલિટરીના જવાનો રસ્તો સાફ કરી દે, પછી શું કરવાનું? રસ્તો સાફ થઈ ગયો, હવે આગળ વધો. ભગવાન જ્યારે અર્જુનને કહેશે યુધ્યસ્વ, તો એનો અર્થ પણ શું છે? અર્જુન, રસ્તો સાફ થઈ ગયો, હવે આગળ વધ, યુદ્ધને માટે પ્રવૃત્ત થા. યુદ્ધ કેવી રીતે કરવું, યુદ્ધ તારા માટે કેવી રીતે કર્તવ્ય છે, યુદ્ધ કરવા છતાં પણ તું બંધનને પ્રાપ્ત નહીં કરે, બલકી તું મોક્ષ તરફ આગળ વધીશ. આ બધું જ ભગવાને દર્શાવી દીધું. અર્જુનને જે પ્રતિબંધ પ્રાપ્ત થયો હતો એ પ્રતિબંધ ભગવાને હટાવી દીધો. અને માટે ભગવાન ખાલી કહેશે કે અર્જુન, તું જે યુદ્ધ માટે પ્રવૃત્ત થયો હતો, જે ઉત્સાહથી આવેલો હતો, એવા જ ઉત્સાહથી ફરી યુધ્યસ્વ, તું યુદ્ધ કર. તો મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા નિરાશી ભૂત્વા નિર્મમો ભૂત્વા વિગત જ્વર સન યુધ્યસ્વ. વિગત જ્વર, જ્વરને છોડીને ઉત્સાહપૂર્વક તારા કર્તવ્ય કર્મમાં તું પ્રવૃત્ત થા. ઉત્થાતવ્યમ જાગૃતવ્યમ. ઉત્થાત વેદનું વચન છે. ઉત્થાતવ્યમ જાગૃતવ્યમ યોક્તવ્યમ ભૂતિકર્મસુ. ભૂતિકર્મસુ યાને મહાન મહાન કર્મમાં વ્યક્તિએ
ઉત્થાતવ્યમ, ઉઠવું જોઈએ, જાગૃત થવું જોઈએ, અને યોક્તવ્યમ, એમાં યુક્ત થવું જોઈએ. તો કર્મને માટે આ પ્રમાણે કહેવામાં આવે છે, ભવિષ્યતિ ઇતિ એવ મનઃ કૂત્વા સતતમ અવ્યયૈ. એક દ્રઢ વિશ્વાસ સાથે, આત્મવિશ્વાસ સાથે કર્મમાં પ્રવૃત્ત થવાનું હોય. ઢીલા ઢીલાને, પશ્ચાતાપ રાખીને, કોઈક પ્રકાર અંદર ગ્લાનિ રાખીને, ચિંતા રાખીને, હતાશા નિરાશા રાખીને કર્મ નહીં કરો, પરંતુ વિગત જ્વરઃ સન કર્મ કુરુ. સારી રીતે સંતાપને, અહંકારને, મમકારને છોડીને તું કર્મ કર. વિવેક વૈરાગ્યને ધારણ કરીને અને સાથે સાથે ઉત્સાહપૂર્વક તું તારું કર્તવ્ય કર્મ કર. આવી રીતે જ્યારે કર્મ કરવામાં આવે તો ભગવાન કહેશે કે મુમુક્ષુ જિજ્ઞાસુ એ કર્મથી બંધાશે નહીં, બલ્કિ કર્મ એની મુક્તિનું સાધન બની જશે. આવી રીતે ભગવાને અત્યાર સુધીમાં કર્મયોગ અને એના અનેક પાસાઓનું ભગવાને નિરૂપણ કર્યું. કર્મયોગ જ ચાલે છે 3જો અધ્યાય, માટે કર્મયોગનું પ્રતિપાદન પ્રધાનતયા આ અધ્યાયમાં કરવામાં આવ્યું. અનેક પાસાઓનું નિરૂપણ કર્યું અને એના દ્વારા આપણે સમજી શકીએ કે અજ્ઞાની મુમુક્ષુ એવા વ્યક્તિને માટે ભગવાનનો ઉપદેશ શું છે, આટલું તો સમજાઈ જાય. કર્તવ્ય કર્મનું કર્મયોગ ભાવનાથી પાલન કરવું, ફળને પ્રસાદ બુદ્ધિથી સ્વીકાર કરવો, આ ભગવાનનો કર્મ વિષયમાં મત છે. ભગવાનના આ મતને જે અનુસરે એને શું લાભ થાય, અને જે નથી અનુસરણ કરતા એનું શું થાય, એનું ભગવાન નિરૂપણ કરે છે. તો ભગવાન કહેશે કે મારા મતને અનુસરનારા તો કલ્યાણને પ્રાપ્ત થાય છે, અને જે મતનું અનુસરણ નથી કરતા એને ધમકી પણ આપી દે છે કે એ બધા તો નષ્ટ થયા જ સમજો, જે મારા મતનું અનુસરણ નથી કરતા. તો સર્વપ્રથમ ભગવાન બતાવે છે એમના મતનું અનુસરણ કરનાર જે છે એમને શું ફળ મળે છે. યે મે મતમિદં નિત્યમ, અનુતિષ્ઠન્તિ માનવાઃ, શ્રદ્ધાવન્તો ન સૂયન્તો, મુચ્યન્તે તેપિ કર્મભિઃ. યે મે મતમિદં નિત્યમ અનુતિષ્ઠન્તિ માનવાઃ, શ્રદ્ધાવન્તો ન સૂયન્તો, મુચ્યન્તે તેપિ કર્મભિઃ. યે મે મતમ ઇદમ નિત્યમ અનુતિષ્ઠન્તિ માનવાઃ. ભગવાન કહેશે કે જે મારા આ મતને, ભગવાન કૃષ્ણને અહમ અહમ કહેવામાં કે મારું મારું કહેવામાં કોઈ તકલીફ નથી, કારણ કે વાસ્તવમાં જાણે છે કે મારું સ્વરૂપ આ બંનેથી પર છે. ભગવાન અહીંયા સ્પષ્ટ શબ્દમાં કહેશે મે મતમ, મારો મત. યે માનવાઃ અનુતિષ્ઠન્તિ, જે મનુષ્યો આનું અનુસરણ કરે છે, કર્મયોગ ભાવનાથી કર્મ કરે છે, જે મારા મતનું અનુષ્ઠાન કરે, અનુસરણ કરે છે, માનવાઃ
ભગવાન શબ્દ વાપરે છે માનવાહા. એનો અર્થ ભગવાનનો અકર્મ વિષયક ઉપદેશ જે છે એ કોના માટે છે? સર્વ માનવ જાતિને માટે છે. કેવલ ભારતીય માટે નહીં કે હિન્દુ માટે નહીં, પરંતુ કોના માટે છે? સમસ્ત માનવ જાતિને માટે. પૃથ્વી પર જે પણ માનવ છે, જેની પાસે બુદ્ધિ છે, માનવને જે બુદ્ધિ આપવામાં આવેલી છે એના થકી જ માનવ છે, તો બુદ્ધિમાન એવા માનવ જે છે, મનુષ્ય, સર્વ મનુષ્યને માટે આ ઉપદેશ છે, સર્વને લાગુ પડે છે. કોઈ બ્રાહ્મણ માત્ર માટે નહીં, ક્ષત્રિય માત્ર માટે નહીં, કે બીજી કોઈ વિશેષ જાતિ, લિંગ, કોઈનો ભેદ નથી, સર્વને માટે, માનવ માત્રને માટે. તો મે મતમ યે માનવાહા અનુતિષ્ઠન્તિ, જે મારા મતનું આચરણ કરે છે, જીવનમાં પોતાના કર્મને કર્મયોગ ભાવનાથી કરે છે, પ્રભુના ઉપદેશનું અનુસરણ કરે છે. ઉપદેશનું અનુસરણ, આચરણ ક્યારે સંભવ બને? ભગવાન આગળ બે શબ્દ વાપરે છે, શ્રદ્ધાવંત અનસૂયંત. ભગવાનના ઉપદેશનું આચરણ ત્યારે જ થઈ શકે જ્યારે એમના માટે શ્રદ્ધા હોય, ભગવાનના વચનમાં શ્રદ્ધા હોય. અને ક્યાંય પણ શ્રદ્ધાનું મૂળ છે નિરાભિમાનિતા. જ્યાં સુધી પોતાની અશક્તિનું ભાન નથી થતું, ત્યાં સુધી અન્યત્ર શ્રદ્ધા પણ થતી નથી. તો ભગવાનના ઉપદેશમાં શ્રદ્ધા ધારણ કરનારા, ભગવાન કહેશે શ્રદ્ધાવંત માનવાહા. અભિમાન રૂપી રોગને દૂર કરવાની ઔષધિ શ્રદ્ધા. કોઈનામાં શ્રદ્ધા મૂકવી, કોઈને મારા કરતા મહાન રૂપે સ્વીકાર કરી અને એના શબ્દોને અનુસરવા. અત્યારે સંભવ બને જ્યારે અહમ થોડો શિથિલ થયો હોય. નહીં તો પોતાની જ બુદ્ધિ ઉપર એટલો ભરોસો રાખે, એને લાગે કે મારે બીજા કોઈનું અનુસરણ કરવાની જરૂર નથી, હું જે વિચારું એ જ સાચું, તો એ ક્યાંય પહોંચતો નથી. માટે ભગવાન કહેશે શ્રદ્ધાવંત, શ્રદ્ધાથી યુક્ત એવા મનુષ્ય. ઈશ્વરમાં શ્રદ્ધા, ગુરુમાં શ્રદ્ધા, શાસ્ત્રમાં શ્રદ્ધા, સ્વયંમાં શ્રદ્ધા, આ શ્રદ્ધાથી યુક્ત એવા મનુષ્ય. સાથે સાથે ભગવાન કહેશે અનસૂયંત માનવાહા. કેવા મનુષ્યો આચરણ કરી શકશે? તો કે જે અસૂયાથી મુક્ત છે. અનસૂયંત. અસૂયા, અસૂયા કોને કહેવાય? બીજાના ગુણમાં પણ દોષનું દર્શન કરવું. ગુણેશુ દોષાવિષ્કરણમ અસૂયા. ગુણમાં પણ દોષ જોવે. તો જેની બુદ્ધિ એવી હોય કે જે હંમેશા દોષ જ જોયા કરે, જેની બુદ્ધિ દોષનું જ ચિંતન કરે, સારું હોય ત્યાં પણ એને શું દેખાય? દોષ દેખાય. તો એવી વ્યક્તિ ભગવાને જે કીધેલું છે એનું અનુસરણ નહીં કરી શકે, અને ભગવાનના ઉપદેશમાં પણ દોષ દેખાશે. આટલો સુંદર ઉપદેશ છે માનવ કલ્યાણને અર્થે, એમાં પણ એને કૃષ્ણનો દોષ દેખાશે. તો એવી વ્યક્તિ આચરણ નહીં કરી શકે. માટે ભગવાન સ્પષ્ટ શબ્દમાં કહી દેશે અનસૂયંત. આના પરથી જ અનસૂયા નામ છે. અનસૂયા યાને જે અસૂયાથી રહિત છે. ઈર્ષા, અસૂયા આ બંને બહુ જ મોટા દોષ છે. જે ઈર્ષા અને અસૂયા
મોટા દોષ એનો અર્થ છે એનાથી નુકસાન બહુ થાય છે. નુકસાન વધારે એટલા માટે એને શું કહેવાય છે? એ દોષ કહેવાશે બહુ મોટા દોષ છે, ભારી દુર્ગુણ છે. ઈર્ષા પરસ્યોત્કર્ષણમ દૃષ્ટ્વા જાયમાન સંતાપઃ ઈર્ષા. બીજાની પ્રગતિ જોઈ અને અંતરમાં સંતાપ થાય તો એને ઈર્ષા કહેવાય. જેને ગુજરાતીમાં કે બીજાની ઉન્નતિ જોઈને પેટમાં તેલ રેડાય તો એ શું કહેવાય? ઈર્ષા કહેવાય. આવો શબ્દ વાપરે ને તો એ ઈર્ષા છે. અને અસૂયા બીજાના ગુણોમાં પણ દોષને જોવા. આવી જેની વૃત્તિ હોય એ હંમેશા શેનું ચિંતન કરશે? દોષનું જ ચિંતન કરશે. અને દોષનું ચિંતન કરશે તો એના અંતરમાં પણ શું આવતું રહેશે? દોષ જ આવતા રહેશે. તો એ સ્વયં દૂષિત થતો રહેશે. જે અસૂયા ધારણ કરે એ સ્વયં દૂષિત થતો રહેશે અને પરિણામે ક્યારેય આગળ વધી શકતો નથી. તો ભગવાન કહેશે મારા ઉપદેશનું અનુસરણ એ જ કરી શકશે જે આ ઉપદેશમાં દોષ જોતો નથી. તો અનસૂયંત શ્રદ્ધાવંત માનવાહ. આવા મનુષ્યો કે જે મારા મતનું અનુસરણ કરશે, ભગવાન કહેશે તેપી કર્મભિ મુચ્યંતે. તેઓ પણ કર્મથી મુક્ત થાય છે. તો જે પ્રશ્ન હતો કે અજ્ઞાની મુમુક્ષુ કર્મ કરે તો એને બંધન ઊભું ન થાય એના માટે શું કરે? તો ભગવાને કહ્યું કે આવી રીતે કર્મ કરે, આ પ્રકારના મારા મતને અનુસરણ કરે. તેપી મુચ્યંતે કર્મભિ. શરૂઆત પણ કર્મ બંધન શિથિલ થશે કર્મયોગથી, અને કર્મયોગથી અંતર શુદ્ધ થતા અંતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી અકર્તા અભોક્તા બ્રહ્મ સ્વરૂપ રૂપે સ્વને જાણીને એ સમસ્ત કર્મોથી મુક્ત થઈ જશે. તો મુચ્યંતે તેપી કર્મભિ મુચ્યંતે. ભગવાન કહે છે એ પણ કર્મોથી મુક્ત થઈ જશે. જેવી રીતે મહાપુરુષ મુક્ત થયા એ જ રીતે આ મુમુક્ષુજન કર્મયોગનો આશ્રય લઈ અંતે જ્ઞાન દ્વારા મોક્ષને પ્રાપ્ત કરશે. આ દર્શાવ્યું કે મારો મત અનુસરનાર શું પ્રાપ્ત કરશે. બીજા શ્લોકમાં ભગવાન દર્શાવે છે જે મારા મતને અનુસરણ કરતા નથી એનું શું થશે. તો બરાબર ધમકી આપી દે છે ભગવાન. ને પછી સાંભળીશું ધમકી, કારણ કે તમે તો એમાંના નથી ને. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.